આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લક્કડપીઠાને વિકસિત કરવા વિરોધ પક્ષના નેતાએ માંગ કરી છે। વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં 1930થી શોમિલ અને લક્કડપીઠાને આ કારખાના હતા, જ્યાં 1977માં મોટી આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી, જ્યાં ફાયર વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરીને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય તે હેતુસર લક્કડપીઠાને બંધ કરવામાં આવ્યું હતું। તાત્કાલિક અસરથી તમામ લક્કડપીઠા અને શોમિલોને શહેરના છેવાડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા કલેક્ટરની નવી જમીન સંપાદન કરવા માટે સૂચના પણ આપવામાં આવી। તેના આધારે ખેડૂતો સાથે વાટાઘાટો કરી 55 એકર જમીન ડભો રોડ પર સંપાદન કરવામાં આવી હતી, પરંતુ ત્યાં કોઈપણ જાતની ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી ન હોય। જ્યારે બીજી તરફ બકરાવાડી ખાતે જૂની જમીનનું ભાડું પાલિકા દ્વારા સમય અનુસારે વધારો કરી અને ચાલુ રાખ્યું હતું, જેથી લક્કડપીઠાને ડેવલપમેન્ટ કરવાનું કામ કાગળ પર જ રહ્યું છે। વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે આ મુદ્દે કમિશનરને રજૂઆત કરી છે। વિસ્તારમાં આ પ્રકારે ડેવલપમેન્ટ થાય તો લોકોને પણ રોજગારી મળી શકે તેમ છે તેવું જણાવ્યું હતું અને આ મુદ્દો ધ્યાનમાં લીધો હતો। આ સાથે જ દંતેશ્વર વિસ્તારમાં જાળ બનાવવા માટે 40 વર્ષ પહેલાં મફતના ભાવે ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી હતી, પરંતુ ત્યાં જેલ બનાવવાનું કોઈ આયોજન અત્યાર સુધી થયું નથી। તે બાબતે પણ ધ્યાન દોર્યું છે અને રજૂઆત કરી છે। એક તો ગયા કમિશનરની મેં બી રજૂઆત કરી છે, આજ કમિશનરની રજૂઆત કરી છે। ધી બરોડા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન આ 1930ની અંદર આપણે લક્કડપીઠા આપણે અહીંયા ક્યાં બકરાવાડી નહીં પથ્થરગેટમાં ટિમ્બર માર્કેટ હતી। તેને 1930ની અંદર 2 પૈસા ભાડું હતું, 2 પૈસા ફૂટ। એના પછી 1977 કે 78 કે એમાં એક પથ્થરગેટમાં લક્કડપીઠામાં ભયંકર આગ લાગી, જે 5 દિવસ સુધી આગ લાગી, જેને 5 દિવસ સુધી ઓલવવામાં થયા। એટલે તે વખતે નગરપાલિકા હતી, અહીંના વરિષ્ઠ નેતાઓએ નાગરિકોએ ભેગા મળી અને કોર્પોરેશનમાં એક ઠરાવ કર્યો કે વડોદરા શહેરની અંદર એક પણ ટિમ્બર માર્કેટ જોઈએ નહીં, એને શહેરથી દૂર રાખો। તે વખતે ડભોઈ રોડ છેવાડાનું હતું। નક્કી કર્યું 16 લાખ સ્ક્વેર ફીટ જમીન અમારા ત્યાંના ખેડૂતોને મફતના ભાવમાં લીધી અને એમને શરતો મૂકી, જે તે વખતે 18 લાખ રૂપિયા ટિમ્બર માર્કેટમાં, તે વખતના 18 લાખ રૂપિયા એટલે જે વખતે 500 રૂપિયા 400 રૂપિયામાં વીઘા જમીન મળતી હતી તે સમયની વાત કરું છું। ટિમ્બર માર્કેટ જોડે કરાર કર્યો કે ભાઈ તમારે આ પથ્થરગેટની જગ્યા કોર્પોરેશનને સોંપી દેવી અને તમને એના અવેજમાં, કારણ કે તમે ભાડુઆત છો, તમને અહીંયા લક્કડપીઠાની જગ્યા આપીએ છીએ, કારણ કે અહીંયા તો વસાયેલું હતું બધું, એટલે તમને ડ્રેનેજ, પાણી, લાઇટ, રોડ બધી વ્યવસ્થા તમને કરી આપીશું અને તમે અહીંયાથી જતા રહેજો। 2 પૈસા ભાડાની અંદર વખત આવે એમને 10 પૈસા કર્યા, 20 પૈસા કર્યા। પછી એક વખત કોઈ કમિશનર આવ્યા, એમને ભાડુઆત નહીં ગણીને ઇમલા ગણ્યું। ઇમલા એટલે 15 દિવસ માટે આવે, 2 દિવસ માટે આવે, એવું ભાડું ગણી અને સીધા 20 રૂપિયા કરી દીધા। કોઈ પણ જગ્યાનું 2 પૈસા ભાડું હોય, 2 પૈસાના 10 કર્યા હોય, 20 પૈસા કર્યા હોય, પણ 20 રૂપિયા તમે ના કરી શકો। બીજી વાત એવી છે કે કરાર મુજબ ટિમ્બર માર્કેટની આ લક્કડપીઠાની જે જગ્યા હતી એ 80માં જ ખાલી કરી દીધું અને આ લોકો એનું ભાડું ચડાવતા રહ્યા। જ્યારે માલિકે જગા તમને ખાલી કરી આપી હોય તો ભાડું તમે કઈથી લઈ શકો ભાઈ? પછી ભાડાની વાત થાય તો 70-80 કરોડ રૂપિયા ભાડું ચડી ગયું છે। અલા જગા તમને ખાલી કરીને આપી દીધી છે, જે જગાનો તમે ઉપયોગ કર્યો છે, જે જગ્યાની અંદર તમે દીપક ઓપન એર થિયેટર બનાવ્યું છે, તો તમે જો જગ્યા એમની હતી તો બનાવ્યું કઈ રીતે? એક વાત એટલે બધું અધ્ધર ચાલે છે। કાયદો એવું કહે છે કે 10 વર્ષ સુધી કોઈ પણ જગ્યાનું તમે ઇમ્પ્લિમેન્ટ ના કરો તે જગ્યા મૂળ માણસને પાછી આપી દેવાની। આજે સાહેબ 50 તમે વિચાર કરો, 80થી આ 25મી સાલ ચાલે છે, બરાબર છે? 45 સાલ તો આ જ થયા। 45 સાલમાં તમે ડેવલપ નહીં કરી શક્યા। તમે કીધેલું કે અમને તમે દસ્તાવેજ કરી આલીશું, તમે એમને દસ્તાવેજ બી નહીં કરી આલ્યા।
18 લાખ રૂપિયા એ જમાનાની માતબર રકમ કોને કહેવાય? આજે તો એ કરોડો રૂપિયામાં અવેજમાં થઈ ગઈ. હવે જ્યારે મેં પૂછે કહીએ છીએ, હું પૂછું છું કે ભાઈ શું થયું લક્કડપીઠાનો? આપણે કેસ જીતી ગયા છે. એટલે કેસ તમે જીતો છો કઈ? તમે એ તો લાવો કઈ જીત્યા છે એ તો બતાવશો કે નહીં? કશું જ નહીં. નથી ડેવલપ કરતા. આજે ડેવલપ થાય તમે એમની જોડે કોમ્પ્રોમાઇઝ કરો, તમારે દસ્તાવેજ કરી આલો અને દસ્તાવેજ કર્યા પછી જેટલી જગ્યા વધતી હોય કોર્પોરેશનના હિતમાં એને યુઝ કરો. તમે ત્યાં બોર્ડ ઓફિસ બનાવો. એક બોર્ડ ઓફિસ એ લોકોએ ના બનાવવા દીધી. કેમ કે તમે એમની જોડે ન્યાય નથી કરતા, તો એ લોકોએ નહીં બનાવવા દીધી, તો દૂર લઈ ગયા. એટલે હંમેશા કોઈ પણ બોર્ડ હોય એની વચ્ચે હોય બોર્ડ ઓફિસ, જેથી બધે જ ખાનારા લોકો આવી શકે. તમે એક કોર્નર પર બનાવી દો તો પ્રતાપનગરનો માણસ કપરાઈ જશે, એ કપરાઈનો માણસ પ્રતાપનગર આવશે. એટલે અક્કલ વગરના કોથમીર જેવા લોકો બેઠા છે. મેં હમણાં એક રાઇટ ઇન્ફોર્મેશન કર્યું છે કે ભાઈ તમે જીતી ગયો તો એના જજમેન્ટ આપો. તમને જગ્યા સોંપી દીધી હોય તો તમને કોર્ટે એવું કીધું છે કે તમે આ લોકો માગણી કરે છે 80 કરોડ રૂપિયાની 20 રૂપિયા પ્રમાણે, પણ તમે ઇમલો ગણી કઈ રીતે શકો છો અને ભાડું આવતું હોય તો, અને 80 કરોડ રૂપિયા માગો છો કઈ રીતે? તો એનો જજમેન્ટ આવે તો એ લાવો. કોર્ટે એમને એવું કીધું છે કે આ લોકો 80 કરોડ રૂપિયા માગી રહ્યા છે. હવે તમે આપવાના છો કે એ તો બધી વાત નહીં, તમે ચર્ચા કરો. આ તો અમે જીતી ગયા છે તો લાવ, જીતી ગયા તો એનો જજમેન્ટ લાવો અને પૈસા વસૂલ કરો અને કબજામાં લઈ લો જગા. અને ના હોય તો સ્ટે કહી દો. જો કોર્ટની અંદર કેસ દાખલ થયો હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, ત્યારે તમે જગાનો કબજો લેવા ગયા તો તમારા ઉપર કન્ટેમ્પ થઈ. બધા ઉપર કેસ ચાલતો હોય ત્યારે જ કન્ટેમ્પ થાય ને. આ બધી બાબતો કમથી કમ અગર આ ડેવલપ થાય તો મારા મુતાબિક આ પ્રતાપનગરનો વિકાસ થાય. 500 લોકોને નોકરી રોજગારી મળે ત્યાં એવું છે, એવી પરિસ્થિતિ છે. કોને પડી છે? પોતાની મિલકત તો છે નહીં, લોકોની મિલકત છે. અને લોકોની મિલકતની અંદર ડેવલપ કરો કે ના કરો, આપણે આરામથી આવો ને જાઓ. મારું માનવું છે કે આ મુદ્દો એક તો બોર્ડ ઓફિસ ત્યાં બને, તમારી ટાંકીઓ બને, સમરસેલ ટાંકીઓ બને, પાણીનું નિરાકરણ થાય, પાણીનો જથ્થો ભેગો થાય, બધી બહુ વસ્તુઓ બની શકે છે, પણ કોઈને ઇન્ટરેસ્ટ લાગતું નથી. આ જ રીતે અમારા વિસ્તારની અંદર દંતેશ્વરમાં જે તે વખત જે જેલ નાની પડતી હતી ત્યારે દંતેશ્વરમાં જેલ બનાવીશું, મફતના બાબરા લોકોની જગ્યા લઈ લીધી. આ બધી મારા જ વિસ્તારમાં છે. આજે એને પણ 40 વર્ષ થવાયા. ત્યાં જેલના લોકો ખેતી કરે છે, તો ખેતી તો અમારા લોકો બી કરતા હતા ભાઈ.